વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં રાજ્યમાં આગામી 2 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે અત્યંત વરસાદ રહેશે. સુરત નજીક આવેલા હજીરા ખાતેની આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક કામદારનું મોત થયું છે. આ દુર્ઘટનામાં અન્ય 3 જેટલા કામદાર ઘાયલ થયા છે. ઘાયલ થયેલા કામદારોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પગલે પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ક્રેન પડવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે. કંપની દ્વારા આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી બહાર પાડ્યું નથી. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 2 માં આવેલા હરિહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ અને રિટેનિંગ વોલ બનાવવાનું કામ શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર કરાયો છે. આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે લગભગ 12 મહિના માટે કાશી વિશ્વનાથ મેઇન રોડ પરનો હરિહર ચોક તરફ જતો રસ્તો અને હરિહર ચોકથી ચૌધરી હાઈસ્કૂલ જતો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ છે. આ નિર્ણયથી હજારો વાહન ચાલકોને હાલાકી પડશે. જોકે પોલીસ કમિશનર દ્વારા આ માટેના વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર રાજકોટ મનપા દ્વારા હરિહર ચોક પાસે બોક્સ કલ્વર્ટ વોકડો બનાવવાનું કામ શરૂ કરાયું છે, જેના કારણે હરિહર ચોકથી ચૌધરી હાઈસ્કૂલ સુધીનો માર્ગ આગામી 12 માસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. લીંબડી પોલીસને બાતમી મળી હતી કે લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે આવેલી હોટલના કમ્પાઉન્ડમાં કેટલાક શખ્સો ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરી બાટલા ભરે છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે દરોડા દરમિયાન દશરથ રાધુભાઈ પાડલિયા અને પ્રવીણ રમાશંકર પાંડે ગેસ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂપિયા 14,000, 2 મોબાઈલ કિંમત રૂપિયા 8,000, એક ટેમ્પો કિંમત રૂપિયા 2 લાખ, ટેન્કરમાં ટ્રકમાં ભરેલ ગેસ કિંમત રૂપિયા 8,66,204 અને એક ટેન્કર કિંમત રૂપિયા 15 લાખ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત પોલીસે ખાલી અને ભરેલી 14 ગેસની બોટલો કિંમત રૂપિયા 10,400, એક ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂપિયા 2,000 અને ગેસ કાઢવાની નોઝલ કિંમત રૂપિયા 3,000 સહિત કુલ 26,03,604નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોટાદ જિલ્લાના પાડિયાદથી સાકરડી ગામના માર્ગ પર આજે એક અકસ્માત થયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત થયા હતા, જ્યારે 20થી વધુ ઘાયલ થયા હતા. મૃતકોમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વશરામભાઈ વલ્લભભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલે ખસેડાયા છે. મૃતદેહોને પીએમ માટે પાડિયાદ અને બોટાદની હોસ્પિટલે મોકલાયા છે. સાકરડી રોડ પર પંચર પડવાના કારણે એક ટ્રક ઊભી હતી. એ સમયે પ્રવાસ પરથી પરત ફરતી વખતે લક્ઝરી બસ પાછળ આવી આ ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. વડોદરામાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ બને છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે બેંકમાં લાઈફ પોલિસીમાં વધુ બેનિફિટ આપવાની લાલચે રૂપિયા 43 લાખની ઠગાઈ કરાઈ છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા અને જેબીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂકેલ અને હાલ નિવૃત્ત જીવન જીવતા આધેડ અજમેરસિંહ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓના વોટ્સએપ નંબર પર નકલી બેંક કર્મચારી બની સંપર્ક કરી અને એચડીએફસી લાઈફ પોલિસીની માહિતી આપી સારો બેનિફિટ આપવાની લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફરિયાદીને લલચાવી રૂપિયા 43 લાખથી વધુનો ચૂનો લગાડ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ માટે કાયદાનું ઉલ્લંઘન કરતા ઘણા વિડીયો સામે આવે છે. હળવદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 2 યુવકોએ ઇન્સ્ટાગ્રામ પર છરી સાથેનો ફોટો અપલોડ કર્યો. આ અંગે હળવદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને સામે ગુનો નોંધ્યો છે. હળવદ પંથકમાં કેટલાક કિસ્સાઓના છરી સાથેના ફોટા સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં વાયરલ થયા. આ બાદ હળવદ પીઆઈ આરટી વ્યાસના ધ્યાને આવતા તેમણે તપાસના આદેશ આપ્યા. તપાસ દરમિયાન ફોટામાં દેખાતા યુવકો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું સામે આવતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી. રવિ મુનાભાઈ કાંજિયા અને રવિ ઘનશ્યામભાઈ દેકાવાડિયાને ઝડપી પાડ્યા હતા.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તળાજા તાલુકાના સરદાનપર ગામેથી જાહેર જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 57,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવ અંગે એસીબી કચેરી પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ પર હતા ત્યારે તેમને બાતમી મળી હતી. જેના આધારે સરદાનપર ગામમાં મકવાણા પરિવારના માતાજીના મઢ સામે ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક શખ્સો ગંજીપત્તાના પાના વડે હાથકામનો જુગાર રમતા હતા. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ગંજીપત્તાના પાના અને પૈસા વડે હાર જીતનો જુગાર રમતા 3 વ્યક્તિઓને રંગે હાથે પકડી પાડ્યા હતા. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સુખપર રોહા ગામ નજીક સોમવારે એક પવનચક્કીમાં આગ લાગી હતી. આ ઘટના નલિયા ધોરીમાર્ગ વિસ્તારમાં બની હતી. પવનચક્કીના ટર્બાઇનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ રસ્તેથી પસાર થતા પ્રવાસીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ઘટના કેદ કરી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. આ આગથી કોઈ જાનમાલને નુકસાન થયું નથી. કચ્છ જિલ્લામાં પવનચક્કીઓમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગત મહિને એક જ દિવસમાં 3 અલગ અલગ સ્થળોએ પવનચક્કીઓમાં આગ લાગી હતી. ભરૂચ શહેરના સોનેરી મહેલ આચારવાડની ખડકી વિસ્તારમાં ગત સાંજે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટના સમયે મકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ મકાન મુકેશ કુમાર મનસુખલાલ મોદીનું હતું, જે તેમણે આશરે 1 વર્ષ પહેલા ભાડુઆતને આપ્યું હતું. મકાન ધરાશાયી થતા ભાડુઆતની ઘરવખરીનું સામાન, ટેબલ ખુરશી અને તિજોરી સહિત વસ્તુઓ સમાવેશ થાય છે, તેને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી.